આગળનો રસ્તો સીધો ગીરના નેસડાઓમાં જતો હોય તેવો સંપૂર્ણ જંગલ વિસ્તાર છે અને તેમાં વચ્ચે આ ડામર રોડ છે. માઉન્ટ આબુમાં જેમ ગૌમુખ મંદિર અને વશિષ્ઠ આશ્રમ છે જંગલની વચ્ચે, એવી જ આ સુંદર રળિયામણી જગ્યા છે. બાજુમાં જ સાથે આ જેમની તપોભૂમિ રહી છે એ કાશી વિશ્વનાથ મહારાજનું સમાધિ સ્થાન છે. જય શ્રી અંબેમાં નાના અંબાજી, પણ આ સ્થળ ઘણું મોટું છે. છોટા ઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકો અને તેમાં જંગલની વચ્ચે જીવણપુર ગામે આ નાના અંબાજી મંદિરનું નામ, આશ્રમનું નામ નાના અંબાજી મંદિર છે, પણ આ અહીંના આસપાસના લોકો માટે ઘણું મોટું શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે. નીરવ શાંતિ ધરાવતી આ આશ્રમની જગ્યા છે. અહીંયા એક પાણીનો ધરો છે, ત્યાં નિસરણી મૂકી છે. ઉપર ચડીને માં અંબાજીના બીજા સ્થાનકે પહોંચાઈ છે. આ છે માતાજી પ્રત્યે ભક્તોની શ્રદ્ધા. જય શ્રી અંબે. આ રસ્તો તણખલા જાય છે અને ત્યાંથી નસવાડી રોડને કાંઠે જ આ અંબે માતાનું મંદિર આવેલું છે. આજુબાજુના વિસ્તારમાં નાના અંબે તરીકે આશ્રમ જાણીતો છે. પરિક્રમાવાસીઓ માટે અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા છે. ફરતો જંગલ એરિયા છે એટલે પશુ પંખીઓ, વૃક્ષો, વનસ્પતિઓની તો વાત જ ન થાય. પરિસર એકદમ નયનરમ્ય છે. વહેલી સવાર અને સાંજ આ અંબાજી માતાના મંદિરે અદ્ભુત શાંતિ આપે છે. અહીંયા સંતો મહાત્માઓ માટે રહેવાની વ્યવસ્થા છે. જય શ્રી અંબેમાં. અંબાજી મૈયા સાથે ભોળાનાથ મહાદેવ બિરાજમાન છે. ઓમ નમઃ શિવાય. આશ્રમની ફરતે સંપૂર્ણ જંગલ વિસ્તાર છે. ફરતી વનરાજી, તેમાં પક્ષીઓના અવાજ. અહીંયા છેક નીચે સુધી દર્શન કરવા જવાનું છે. નિત્ય પાણીનો પ્રવાહ ટપકતો રહે છે.